ગુજરાતમાં બુટલેગર કઈ રીતે બેફામ થયા તેનું વધુ એક ઉદાહરણ સુરત શહેરમાંથી સામે આવ્યું છે। સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરે પોલીસ પીસીઆર વાન પર પોતાની સ્કોર્પિયો કાર ચડાવી દીધી હતી। ત્યાંથી ફરાર થઈ ગયો। આરોપી બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ માટે 4 ટીમ બનાવી છે। સુરતમાં બુટલેગર પોલીસને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા છે। સુરતના બેસ્તાન પોલીસ પીસીઆર વાન ઉપર હુમલો કરનાર બુટલેગર યુસુફ ખાન હજુ ફરાર છે। સ્કોર્પિયો તેને કોન્સ્ટેબલ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો તે સેલવાસના ગેરેજમાં પોલીસે કબજે લીધી છે। આ સાથે જ આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બેસ્તાનમાં પોલીસ ઉપર હુમલો થવાની ઘટનામાં બેફામ બુટલેગર હાલમાં પોલીસ પકડથી દૂર છે। આરોપી યુસુફે ટ્રાફિક સર્કલ ઉપરના ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવા માટે 10 મિનિટ સુધી ગોળ ફેરવી હતી, જે બાદ આરોપીએ કારથી પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડાઈ અને જાન્યુઆરી મહિનામાં પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલા આરોપી યુસુફ પોતાની કાળા રંગની સ્કોર્પિયોથી પીસીઆર વેનને આગળ અને પાછળથી અનેકવાર ટક્કર મારી હતી। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક એટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ દાખલ થયેલો છે એક આરોપી વિરુદ્ધમાં। આરોપીનું નામ છે યુનુસ ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ। એ ભિંડી બજાર ઊનનો રહેવાસી છે। હવે બનાવ એવો હતો કે 11-12ની નાઇટમાં એટલે 11 અને 12-11 એની મોડી રાતના આશરે 12:30ની આસપાસ ડિસ્ટાફના માણસો એક ગુંજન અને રીતેશ કરીને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, એ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન આ જે આરોપી હતો અન્ય કોઈક ઇસમ સાથે મારામારી અને ઝઘડો કરતો હતો। તો પોલીસ કર્મચારીઓ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો એ પોલીસ સાથે પણ એમ કે બોલાચાલી કરવા માંડ્યો, જેથી તાત્કાલિક એને કંટ્રોલમાં લેવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે પોલીસ કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને કોલ આપ્યો। પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। પીસીઆર વાનના જે ઇન્ચાર્જ અને અન્ય કર્મચારીઓએ પણ આ જે આરોપી જે છે એને સમજાવવાનો અને એને ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો, તો તે દોડી અને જતો રહ્યો અને પોલીસ સાથે પણ માથાકૂટ કરવા માંડ્યો। અને એની જે પાસે જે સ્કોર્પિયો વાહન હતું એ સ્કોર્પિયો લઈ અને એ ભાગ્યો। એટલે એની પાછળ ડિસ્ટાફના કર્મચારીઓ અને પીસીઆર વાનના જે ઇન્ચાર્જ અને અન્ય કર્મચારીઓ એનો પીછો કર્યો। તો આરોપી એના સ્કોર્પિયો વાહનથી પીસીઆરને 2 વખત ટક્કર મારી। એટલે એક વખત એને ડ્રાઈવરની સાઈડથી ટક્કર મારી અને એક વખત સ્કોર્પિયો વાહન પાછું રિવર્સ લાવી અને એક વખત ટક્કર મારી। એટલે બે રીતે ટક્કર મારી અને પીસીઆર વાહનને પણ નુકસાન થયું। અને ત્યારબાદ એ આરોપી જે છે એ ત્યાંથી એનું વાહન લઈ અને ભાગી ગયો। એ અનુસંધાને આ ગુનો દાખલ થયેલો છે। આરોપીની તપાસ માટે 4 ટીમ કાર્યરત છે હાલમાં ફિલ્ડમાં, અને એક લીડ પણ મળેલી છે। આરોપી જે સ્કોર્પિયો વાન સાથે ભાગેલો હતો એ સ્કોર્પિયો વાન દાદરાનગર હવેલી ખાતેથી મળેલી છે અને એને કબજે કરી અને પરત લેવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીની શોધખોળ ચાલુ છે। તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં પણ અગાઉ ગુના દાખલ થયેલા હતા। તેમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો અને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે। હાલમાં પણ તપાસ ચાલુ છે અને આરોપી મળી આવેથી આપ સૌને ડિટેલ શેર કરવામાં આવશે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।